મહારાષ્ટ્રમાં થઈ મોટી દુર્ઘટના 12 તારીખે ગુજરાતના ખેડૂતો તૈયાર થશે મહારેલી જામનગરમાં ખેડૂતોની વિશાળ રેલી યોજી ખેડૂતો માટે આજના મોટા ખુશખબર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારાય તો મોટું આંદોલન સોના ચાંદીનો રેકોર્ડ બ્રેક લેટેસ્ટ ભાવ અફીણની ખેતી આ ખેડૂતો કરી શકે યુરોપ સાથે ડીલ ખેડૂતોને થશે આ ફાયદો જેતપુરના ખેડૂતોની મોટું આંદોલનની ચીમકી ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની મનપસંદ ચેનલ ટોટલ કિસાન ખબર મિત્રો આજનો વિડિયો ખેડૂતો માટે અને સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે આજે આપણે વાત કરીશું દેશ અને દુનિયાના એવા 10 મોટા સમાચારની જે સીધી તમારા જીવન અને ખેતી પર અસર કરશે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી દુર્ઘટના ઘટી છે બીજી બાજુ સોના ચાંદીના ભાવે ઇતિહાસ રચી દીધો છે ખેડૂતો વીજ કંપનીઓ સામે મેદાનમાં આવ્યા છે તો ક્યાંક કેમિકલવાળા પાણી સામે મોરચો માંડ્યો છે આ તમામ સમાચારોની આપણે ઝીણવટભરી માહિતી મેળવીશું તો વિડિયો અંત સુધી જોજો અને દરેક સમાચાર પર નજર રાખજો સૌથી પહેલા વાત કરીએ એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચારની બુધવારે મહારાષ્ટ્રના રાજકારણ માટે કાળો દિવસ સાબિત થયો છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયું છે જી હા મિત્રો મળતી માહિતી મુજબ તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ સમયે તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું આ ભીષણ અકસ્માતમાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જેમાં 2 પાયલટ અને 2 સ્ટાફ મેમ્બરનો પણ સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે જો કે ડીજીસીએ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે આ ઘટનાને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે અજિત પવારના અચાનક નિધનથી દેશભરના રાજકીય વર્તુળોમાં ઘેરો શોકની લાગણી ફેલાઈ ગઈ છે હવે વાત કરીએ ખેડૂતોના હકની લડાઈની દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોએ પાવર ગ્રીડ સામે મોટો હલ્લાબોલ બોલાવ્યો છે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેતરોમાં નાખવામાં આવી રહેલી હાઈ ટેન્શન વીજ લાઈનો સામે હવે ખેડૂતો આર-પારની લડાઈના મૂડમાં છે તારીખ નોંધી લેજો મિત્રો આગામી 12 ફેબ્રુઆરી 2026ના રોજ સુરતમાં એક વિશાળ ખેડૂત મહારેલી યોજાવા જઈ રહી છે આ રેલીમાં સુરત ભરૂચ અંકલેશ્વર નવસારી અને વલસાડના આશરે 5000થી વધુ ખેડૂતો જોડાશે આ રેલી સુરતના અઠવા લાઇન્સથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી જશે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અને કંપની 140 વર્ષ જૂના એટલે કે અંગ્રેજોના જમાનાના 1885ના ટેલિગ્રાફ એક્ટનો હવાલો આપીને ખેડૂતોનું શોષણ કરી રહી છે ખેડૂતોની મંજૂરી વગર અને પૂરતું વળતર આપ્યા વગર પોલીસના જોરે ખેતરોમાં ટાવર ઊભા કરાઈ રહ્યા છે જેનાથી જમીનની કિંમત અને પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો આ અન્યાયી જમીન સંપાદન સામે કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવશે આવો જ વિરોધ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યો છે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં જામનગરમાં એક વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અહીં મુદ્દો છે રિલાયન્સ 765 કેવી લાઇનનો ખેડૂતોની માંગ છે કે આ લાઇનનો આખો રૂટ બદલાવીને દરિયાકાંઠેથી લઈ જવામાં આવે જો ખેતરમાંથી લાઇન પસાર થાય તો પ્રતિ વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા અથવા 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવથી 4 ગણું વળતર આપવામાં આવે ખેડૂતોનો તર્ક છે કે વીજ પોલ 25 થી 30 વર્ષ સુધી ખેતરમાં રહેવાનો હોય તો એટલા વર્ષ સુધી ખેતરની ઘટતી કિંમત વળતરમાં ગણવી જોઈએ જેમ મોબાઈલ ટાવરનું ભાડું મળે છે તેમ વીજ પોલનું પણ ભાડું મળવું જોઈએ સવાલ એ છે કે 1885નો ટેલિગ્રાફ એક્ટ રદ થઈ ગયો છે તો નોટિસ એ કાયદા મુજબ કેમ અપાય છે અને વળતર વખતે સરકારના પરિપત્રો કેમ યાદ આવે છે કંપનીઓ વીજળી વેચીને ખરબો રૂપિયા કમાવાની છે તો ખેડૂતોને નજીવું વળતર કેમ આ લડાઈ હવે ઉગ્ર બની રહી છે અને ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે મિલકત અમારી છે તો વળતર બીજું કોઈ કેવી રીતે નક્કી કરી શકે હવે વાત કરીએ બજારના રાજા એટલે કે ઘઉંના પાકની ગુજરાતના ધરતીપુત્રો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વના સમાચાર છે કેન્દ્ર સરકારે રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી જાહેર કરી દીધા છે આ વર્ષે સરકાર ખેડૂતો પાસેથી 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરશે આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે ખાસ ધ્યાન આપજો મિત્રો જો તમારે તમારા ઘઉં સરકારને વેચવા હોય તો 1 ફેબ્રુઆરી 2026 થી 1 માર્ચ 2026 સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તમારે તમારા ગામમાં જ વીસી મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે જેથી તાલુકે ધક્કા ખાવા ન પડે આ વખતે પારદર્શિતા માટે સરકારે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દાખલ કર્યું છે
એટલે કે જે ખેડૂતના નામે જમીન છે તેની આંગળાની છાપ લેવામાં આવશે, જેથી સાચા ખેડૂતોને જ લાભ મળે અને વચેટિયાઓ દૂર થાય. પરંતુ ઉત્તર ગુજરાતમાં ઘઉં પકવતા ખેડૂતો માટે ચિંતાના સમાચાર પણ છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. આ વર્ષે અરવલ્લીમાં 81,549 હેક્ટરમાં ઘઉંનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતાં ઘણું વધારે છે. પરંતુ વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ઘઉંના ઉતારામાં ઘટાડો થવાની ભીતિ છે. ખેડૂતોનું કહેવું છે કે એક તો ઉત્પાદન ઘટશે અને બીજી બાજુ બજારમાં અત્યારે ઘઉંનો ભાવ 500 થી 600 રૂપિયા છે, જે સિઝન આવતા 400 રૂપિયા સુધી જઈ શકે છે. આમ ખેડૂતોને કુદરતી અને આર્થિક એમ બંને બાજુથી માર પડવાની શક્યતા છે. હવે એક નજર કરીએ બનાસકાંઠા તરફ. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ખેડૂતોએ એક વિશાળ મહાપંચાયત યોજી હતી. આ મહાપંચાયતમાં તમાકુના પાક પર લાદવામાં આવેલા 65% જેટલા જંગી ટેક્સનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે આટલા ઊંચા ટેક્સને કારણે ખેતી પરવડતી નથી અને પોષણક્ષમ ભાવ મળતા નથી. આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે જે પાક નિષ્ફળ ગયો છે તેનું પણ હજુ સુધી કોઈ વળતર મળ્યું નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવે અને તમાકુ પરનો ટેક્સ ઘટાડે. આ મહાપંચાયત બાદ ખેડૂતોએ ધાનેરાના લાલ ચોકથી રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે. સોના ચાંદીના ભાવે તો મજા મૂકી છે મિત્રો. સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 1,70,000 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. જાન્યુઆરી 2026ની શરૂઆતમાં જે ભાવ 1.45 લાખ હતો તે હવે 1.70 લાખે પહોંચતા લગ્નસરાની સિઝનમાં સામાન્ય વર્ગના લોકો માટે સોનું ખરીદવું સપનું બની ગયું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ આગ લાગી છે. 1 કિલો ચાંદીનો ભાવ 3,80,000 રૂપિયા પર પહોંચી ગયો છે. થોડા સમય પહેલા જે ચાંદી 2 લાખની આસપાસ હતી તે હવે 3.80 લાખે પહોંચી છે. ખેડૂતો માટે સોનું અને ચાંદી એ સુરક્ષિત રોકાણ ગણાય છે. જે ખેડૂતો પાસે જૂનું સોનું પડ્યું છે તેમની સંપત્તિમાં તો વધારો થયો છે, પણ નવું લેવા ઈચ્છતા ખેડૂતો માટે અત્યારે કપરા ચઢાણ છે. હવે વાત કરીએ એક રસપ્રદ ખેતી વિશે, જેની ઘણા ખેડૂતોને માહિતી હોતી નથી. અફીણની ખેતી. ભારતમાં અફીણની ખેતી સરકારની કડક દેખરેખ હેઠળ થાય છે. આના બીજ બજારમાં નથી મળતા કે કોઈ પણ ખેડૂત પોતાની મરજીથી આ ખેતી નથી કરી શકતો. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા અમુક પસંદગીના રાજ્યો અને જિલ્લાઓમાં જ આ માટેના લાયસન્સ આપવામાં આવે છે. અફીણનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે, તેથી તેનું મહત્વ ખૂબ જ છે. સરકાર નક્કી કરે તેટલા જ વિસ્તારમાં ખેડૂત આ ખેતી કરી શકે છે. જો તમે લાયસન્સ વગર આ ખેતી કરો તો મોટી કાનૂની મુસીબતમાં ફસાઈ શકો છો. એટલે અફીણની ખેતી એ સામાન્ય ખેતી નથી, પણ સરકારના નીતિ નિયમોને આધીન થતી વિશેષ ખેતી છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી ખેડૂતો માટે ખુશખબર આવી છે. 27 જાન્યુઆરી 2026ના રોજ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર એટલે કે FTA થયો છે, જેને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવામાં આવે છે. આ કરાર ખેડૂતો માટે બેવડો ફાયદો લાવ્યો છે. સૌથી મોટી રાહત એ છે કે દૂધ, અનાજ, ખાંડ અને મરઘા ઉછેર જેવા ક્ષેત્રોને આ કરારથી દૂર રાખવામાં આવ્યા છે. એટલે કે યુરોપનો સસ્તો માલ ભારતમાં આવીને આપણા ખેડૂતોને નુકસાન નહીં કરે. સામે ફાયદો એ છે કે આપણી ચા, કોફી, મસાલા, ફળો, શાકભાજી અને માછલી હવે યુરોપમાં કોઈ પણ ટેક્સ વગર વેચી શકાશે. પ્રધાનમંત્રીશ્રીના જણાવ્યા મુજબ 2026-27માં આ કરાર લાગુ થવાથી ગુજરાતના ખેડૂતોને યુરોપનું મોટું માર્કેટ મળશે અને નિકાસ વધતા ખેડૂતોની આવકમાં મોટો વધારો થશે. અંતે વાત કરીએ સૌરાષ્ટ્રના જેતપુરની, જ્યાં પ્રદૂષણે માજા મૂકી છે. જેતપુરના કેરાળી, લુણાગરા, ઉમરકોટ અને વેગડી ગામના ખેડૂતો ભાદર નદીમાં વધી રહેલા કેમિકલ પ્રદૂષણ સામે રસ્તા પર ઉતર્યા છે. સાડી ઉદ્યોગના ઝેરી કેમિકલયુક્ત પાણીને કારણે નદીમાં લાલ, કાળા પાણી અને સફેદ ફીણના થરિયામ્યા છે. આ પાણી ખેતરોમાં ફરી વળતા રવિ પાક બળી રહ્યો છે અને જમીન બંજર બની રહી છે. કંટાળેલા 60-70 ખેડૂતોએ નદીના પટમાં ઉતરીને ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને પગલે GPCBના અધિકારીઓએ દોડી જઈ સેમ્પલ લીધા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી આ નાટક ચાલે છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આ વખતે કાયમી ઉકેલ નહીં આવે તો 3000થી 4000 ખેડૂતો રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે. તો મિત્રો, આ હતા આજના ટોટલ કિસાન ખબરના 10 મોટા સમાચાર. સરકારની નીતિઓ હોય કે કુદરતી આફત, ખેડૂત હંમેશા સંઘર્ષ કરતો રહ્યો છે. તમારી આ અંગે શું રાય છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ખેતીવાડીની આવી જ સચોટ માહિતી માટે આજે જ સબસ્ક્રાઇબ કરો ટોટલ કિસાન ખબર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રામ રામ.